જય દ્વારકાધીશભાઈ. જય દ્વારકાધીશ. તમારું નામ? મારું નામ ભરવાડ ઝુંઝાભાઈ દેવસીભાઈ. ગામ? ગામ હળવદ. ગામ હળવદ, તાલુકો હળવદ, જિલ્લો મોરબી. બરોબર. હવે આપણે આ તમે શું વાવેતર કરેલું છે? મેં આ જે રહ્યું વસ્તુ ચિયા સીડ વાવેલી છે. બરોબર, ચિયા સીડ. અને તમે લાયા હતા ક્યાંથી? હું લીએ તો નિમત મંડીમાંથી, એમપી માંથી. એમપી માંથી, ત્યાં ખેડૂત માંથી લઈ આવ્યો ત્યાંથી. બરોબર. અને કેટલું વીઘે તમે વાયેલું? મેં વીઘે 850 થી 900 ગ્રામ વીઘે છાંટીને વાયું છે. વીઘે છાંટીને 850 થી 900 ગ્રામ વાયેલું. હા. અને કેટલા વીઘાનું વાવેતર આપણે કર્યું? મારે અત્યારે આજે 7 વીઘાનું વાવેતર છે. 7 વીઘાનું વાવેતર છે. હા. અત્યારે હાઈટ આની કેવડી છે? આની હાઈટ અત્યારે 4.5 ફૂટ જેવી છે. 4.5 5 ફૂટની હાઈટ છે. હા, 4.5 ફૂટની હાઈટ છે. અને બધી આની દોડીની લંબાઈ હાલમાં અત્યારે ફૂટની છે. ફૂટ ઉપરની ડુંડી છે. હા. અને એક છોડમાં આમ કેટલી ડુંડીઓ આવે છે? એક છોડની માઇલ પર ઓછામાં ઓછી 15 થી 20 ડુંડીઓ આવે છે. 15 થી 20 ડુંડીઓની એવરેજ છે અત્યારે આપણે ગણીએ એટલે 15, 17, 18, 20, 15, 18, 20. અને આ ટૂંકમાં આ કેટલા દિવસે પાકે? આ પાકે 120 દિવસનો પાકે. 120 દિવસનો. હાલની માઇલ પર 12મા મહિનાની બીજી તારીખે મેં વાવેલું છે. બરોબર. અત્યારે આ મારો જે પાક રહ્યું 95 દિવસનો થયો અત્યારે હાલ. 95 દિવસનો થયો. 95 દિવસ. એટલે હજી 25 દિવસ ટૂંકમાં ઉભો રહેશે. હા, 20 દિવસ ઉભો રહેશે, 20-25 દિવસ. અને આના ભાવ બજાર કેવા આવે અહીંયા? આનું બજાર આપણા ગુજરાતમાં તો ક્યાંય નથી વેપાર થતો. આનું હાલમાં માર્કેટ આનું નિમત છે. નિમત મંડીની માલ પર આના વેપાર થાય છે. નિમત મંડીની માલ પર એમપી માં પુષ્કળ આ વસ્તુ હોવાય. બરોબર. અને હાલની માલ પર અત્યારે 3500 થી 38-4000 રૂપિયા બજાર છે હાલમાં અત્યારે મણના. અને વીઘે ઉત્પાદન કેટલું આવે આનું? હવે ઉત્પાદન તો મેં સરેરાશ તો મેં ક્યારે વાયું નથી, મેં અખાતરા પૂરતું વાયું, પણ ખેડૂત એવું ધારે છે જે જોવા આવે એ કે 14-15 મણ વીઘે થઈ જાય છે. એમ 15 મણ વીઘે તો આરામથી થઈ જાય છે. હું કે અત્યારે જોતા બધું એવું લાગે એક જ હરખું છે. એટલે તો તમારે પણ આમાં શું, આ તમે વેચવા જશો એટલે થોડુંક વેચજો, પછીનું બિલ આવે એ પ્રમાણે આપણે બીજા ખેડૂત મિત્રોને લેવું હોય તો એને મળી જાય, કોઈ જવું ન પડે. આ વર્ષે ટૂંકમાં આમ વાવેતર આ બાજુ કેટલા કે છે? આ વાવેતર ગુજરાતની માલ પર મેં વાયુ છે ને એક જામનગર બાજુ એક ભાઈએ વાયુ જગાભાઈ કરીને છે. બરોબર. બે વાવેતર, બે ના વિડીયો આવે છે. ગુજરાતમાં જે બે ના વાવેતર છે, બીજા કોઈ વાયુ નથી. બીજા કોઈ હજી વાયુ નથી. બરોબર. બીજે કોઈ ખેડૂત વાયુ હોય તો ખ્યાલ પણ મને ખ્યાલ ન હોય. પણ ટૂંકમાં આપણી જમીનમાં, તમારી જમીનમાં ફાયું ખરું કે થાય ખરું? આપણે બધા અનુકૂળ છે. અને મેં આમાં 1 રૂપિયાનો ખર્ચો નથી કર્યો, એક પણ દવાનો સ્પ્રે નથી માર્યો. એક દવામાં દવાનો સ્પ્રે નથી માર્યો. આમાં કોઈ પ્રકારનો રોગ આવતો નથી નિંદામણ કર્યું. હા, તો આપણે કોઈ જીરાખોરીમાં ખર્ચની કઈ ઉપાય જ નહીં ને, ફૂકાવાની બીક નહીં, ખર્ચો નહીં એમાં. આ વસ્તુ હોવાય. બાકી હું તો ખેડૂતને એવી ભલામણ કરું છું, પણ જાજુ નહીં, છેલ્લી બાકી તમે વીઘાનો અખાતરો કરો, અડધા વીઘાનો અખાતરો કરો. તમે જમીનમાં ફાવે અને સારું ઉત્પાદન આવે તો પર હોવાય બધાને, તો હોવાય. અને એક તમારો નંબર આપી દો, એટલે કોઈને જો બી લેવું હોય ને કોન્ટેક્ટ કરવો હોય તો તમારો કોન્ટેક્ટ કરીએ કે? મારો નંબર છે 72 039 49 11. હા, બરોબર. આ કાઢી લો એટલે આપણે 25 દિવસ પછી કોઈ પણ ખેડૂતને બિયારણ જોતું હોય તો આ નંબર પર ફોન કરજો, મળી રહેશે. બરોબર. આ 25 હું ખેડૂતને એક ભલામણ કરું છું કે ભાઈ મેં 7 વીઘાનું વાવ્યું છે, પણ તમે અખાતરો કરો, અડધા વીઘાનો વાવો કે 2 ચરિયા વાવો કે વીઘાનું વાવો. તમે તો એ બાજુ જતા એટલે તમે જોયું એટલે તમે વાવ્યું, પણ બીજા ખેડૂત મિત્રો કોઈ જોયું ન હોય આ એમ તો પાદરું એકમનું વાવેતર ન કરું, ભલે વીઘાનું વાવેતર કરે, ભલે અડધા વીઘાનું કરો, જોવે પછી તમને એમ થાય ના સારું લાગ્યું તો પછી બીજા વર્ષે ભલે વાવેતર થાય. બરોબર. પણ અત્યારે જેટલા ખેડૂત જોવે બધા તો એમ કહે કે ના વવાયા બધા જે ખેડૂત જોવા આવે જે કઈ બધા હોય એમ કે ભાઈ આ વસ્તુ વવાય. હા. અને હજી કેટલું ઉત્પાદન આવે આપણે 25 દિવસ પછી પાછા મળવી, કેટલું ઉત્પાદન આવે, કેવા ભાવ આવે છે, બરોબર. એટલે આપણે હરેરસ આવે કે આમાં ખર્ચા. અને બીજું શું કે જીરું આવ્યું તો આપણે બગડવાની બીક, આમાં બગડવાની બીક તો નહીં જરાય, અને કોઈ ખર્ચો, દવાનો ખર્ચો નહીં, કોઈ રૂપિયાનો ખર્ચો નથી આમાં. અને એક દાણા ઉરિયા નાખ્યું હોય વીઘે 12 કિલો, અને એક જ પાણી ઉગી ગયું હતું, આ 5 પાણ પાઈને મેં મૂકી દીધું હોય. બરોબર. 5 પાણી પાઈને મૂકી દીધું, હમણાં પાયું નથી. બરોબર. તો એકવાર ખાતર નો ખાલી ખર્ચો, બીજું કાંઈ નહીં. એ વીઘે 12 કિલો ઉરિયા નાખ્યું હોય. બરોબર. તો તમને તો ફાયું ને ટૂંકમાં? હા, મને ફાયું. બાકી હવે રાહ જોવાની છે કે ઉત્પાદન વીઘા વરણીએ કેટલું આવે, ઉત્પાદન કેટલું આવે અને ભાવ કેટલો આવે. અને બજાર તો હું છેલ્લા 2-4 વર્ષથી જોતો હોઉં, નિમત મંડીની માલ પર 5-5 હજાર રૂપિયાનું, 6-6 હજાર રૂપિયાની બજાર થયેલી છે આ વસ્તુની. બરોબર. 5 સાલ 3800-4000 રૂપિયા બજાર છે નિમતમાં. બાકી દર વર્ષે 4.5-5-6 હજાર રૂપિયાની બજાર મેં ખુદ મંડીમાં જોયેલી છે. અહીંયા માર્કેટમાં તો ધોમ આવતું હશે ને? ત્યાં પુષ્કળ આવે એ મંડીની માલ પર, નિમત મંડીની માલ પર પુષ્કળ આવે. ઔષધિ મંડી છે ને ત્યાં તો પુષ્કળ આવે આ વસ્તુ. બરોબર. કાંઈ વાંધો નહીં. તમે આ આપણે બધા ખેડૂત મિત્રોને તમારો વિડીયો મૂક્યો છે એટલે બધા ખેડૂતને ખબર પડે કે ના આવી વસ્તુ થાય છે ને વગર ખર્ચે થાય. બરોબર.
કાંઈ વાંધો નહીં, તમારો ફોન આવે તો કોઈનો કોન્ટેક્ટ થાય, તમારો ફોન આવે તો જવાબ આપજો એ રીતે. કાંઈ વાંધો નહીં. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.